પોષ એકાદશીએ રામનાથ ઘેલા મંદિરમાં કરચલાનો અભિષેક ઉમરા ખાતે રામનાથ ઘેલા મંદિરમાં પોષ એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ઉત્તરાયણ સાથે પોષ એકાદશીએ ભક્તો શિવને જીવતા કરચલા ચઢાવે છે। રામનાથ ઘેલા મંદિરમાં અનોખી પરંપરાથી કરચલાથી શિવાભિષેક કરવામાં આવે છે। એકાદશીએ મનોકામના પૂર્ણ થતા ભક્તો મંદિરમાં આવતા હોય છે। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર ન એકમાત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ મંદિર જોડે અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે। ખાસ કરીને પોષ એકાદશીનો એ દિવસ કે જ્યાં દેવાધિદેવ મહાદેવને અહીં કરચલા ચડાવવામાં આવે છે અને આજે જ્યારે પોષ એકાદશીનો આ મહત્વપૂર્ણ દિવસ છે ત્યારે આજે ભગવાન શિવને કરચલા છે તે અર્પણ કરવામાં આવે છે। કરચલા ચડાવવાથી જે લોકોને જે કાનની રસી સહિતના જે રોગો છે તેની પીડા છે તે દેવાધિદેવ મહાદેવ દૂર કરે છે તેવી ભક્તોમાં માન્યતા ચાલી આવી છે અને મોટી સંખ્યામાં જે ભક્તોની મનોકામના પણ પૂર્ણ થઈ છે। ત્યારે મંદિરના મહારાજ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? મનોજગીરી ગોસ્વામી। શું કહેશો, કેટલા વર્ષ જૂનું આ મંદિર અને આ મંદિર જોડે ભક્તોની કેવી ધાર્મિક આસ્થા જોડાયેલ છે, કેવી મનોકામના પૂર્ણ થાય? આજે જે કરચલા ચડાવવાનો જે મહિમા છે એ આજે રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે અહીંયા એમણે વિશ્રામ કરતાં કરતાં એમને અહીંયા ખબર પડી કે રાજા દશરથનું અવસાન કે ધ્યાન થઈ ગયું, તો એમને તર્પણ વિધિ કરી। તર્પણ વિધિ કરતાં એમને શિવની ઉપાસના જોઈએ, તો એમણે સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને ઉપાસના કરી। આ એક સ્વયં મંદિર છે। આ પૌરાણિક તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ આ સુરત જિલ્લાની અંદર છે અને જે તીર ઉત્પન્ન કરી અને તર્પણ વિધિ કરી ને જીવજંતુ જે આવ્યા અને એમાં એક કરચલાનો પ્રશ્ન હતો કે રામચંદ્ર ભગવાનને, એટલે કે ભાઈ અમારું કંઈ ઉદ્ધાર કરો। તો સ્વયં રામચંદ્ર ભગવાને કીધું, એને એક વરદાન આપ્યો કે આ જગ્યા ઉપર જે કાનની અંદર રસ્સી થતા હોય ને માનતા લેશે ને સારું થશે, તે ફક્ત વર્ષમાં એક દિવસ પોષ વદ એકાદશીને દિવસે કરચલા ચડાવીને એમની માનતા પૂર્ણ કરે છે। ક્યાં ક્યાંથી ભક્તો અહીં આવે છે અને ખરેખર ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થાય? ખરેખર આ આસ્થા છે, જે માણસો પબ્લિક દર્શન કરવા માટે જે લોકોની આસ્થાને જે એનું પૂર્ણ થતું હોય, તો આટલો ભક્તો માટે જે આ એની માનતા પૂર્ણ થતી હોય તો એ ભક્તો આવે છે ને સુરત જિલ્લા, અમદાવાદ, સૌરાષ્ટ્ર ને બધી જગ્યા ઉપરથી આ લોકો આવે છે। બિલકુલ, આ મંદિર પાછળ પૌરાણિક ગાથા જોડાયેલી છે। રામનાથ ઘેલા મંદિર નામ એટલા માટે પડ્યું કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામના જે પિતાશ્રી દશરથ છે તેમનું અવસાન થયું હતું ને જ્યારે આ બાબતની જાણ ભગવાન શ્રી રામને થઈ ત્યારે તર્પણ વિધિ કરવા માટે તેઓએ ખાસ આ રામનાથ ઘેલા જે સ્થળ છે તે પસંદ કર્યું। લોકો જોડે વાત કરીશું। આપનું નામ? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, કેટલા સમયથી દર વર્ષે એકવાર આવીએ છીએ। કઈ રીતની મનોકામના પૂર્ણ થાય? બધી જ મનોકામના પૂર્ણ થાય છે। બધી જ મનોકામના પૂર્ણ થાય છે। કરચલા શા માટે? પોતપોતાની માન્યતા મુજબ અને આ દિવસે અધિક મહિમા હોય ચડાવીએ છીએ। આપણું નામ? મનીષાબેન। ક્યાંથી આવો? રુસ્તમપરાથી। કાનના માટે આવેલા, કાનના માટે કરચલા ચડાવે ને કાનની જે કંઈ સમસ્યા હોય તે બધી દૂર થાય છે એવી માન્યતા છે। वापी मंदिर से किस तरह की आस्था जुड़ी? अच्छी है। બિલકુલ, જે પ્રમાણે આપ સાંભળી રહ્યા છો કે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે, ન માત્ર સુરત સહિત દક્ષિણ ગુજરાત પરંતુ અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય, અલગ અલગ જે શહેરોમાંથી લોકો અહીં ભગવાન શિવના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભક્તોનો ઘસારો આપ જાતે જોઈ શકો છો કે મંદિર પરિસરની અંદર લાંબી લાંબી કતારો, ન માત્ર 500 મીટર પરંતુ 2 કિલોમીટર સુધીની જે લાંબી કતારો ભક્તોની અહીં શિવ મંદિર બહાર છે તે જોવા મળી છે। રામનાથ ઘેલા મંદિરમાં આવતા ભાવિક ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તે જ કારણ છે કે ભક્તોની જે ધાર્મિક આસ્થા અને લાગણી આ મંદિર પ્રત્યે રહેલી છે
છે. વર્ષોથી અહીં પોષ એકાદશીનું ઘણું મહત્ત્વ ચાલી આવ્યું છે અને આજે જ્યારે પોષ એકાદશીનો આ પાવન અવસર છે ત્યારે કરચલા ચડાવવાનું અનેરું મહાત્મ્ય છે તે રહેલું છે અને આજે ભગવાન શિવને કરચલા જે અર્પણ કરી અને ભક્તો પોતાની જે મનોકામના છે તે હાલ પૂર્ણ કરી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ